ડીસા તાલુકાના ભાખર ગામે 1200 વર્ષ જૂનું ઇસ્માની માતાજીનું મંદિર આવેલું છે। શ્રદ્ધા, પરંપરા અને ઇતિહાસની જીવંત ઓળખ આપતું આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ પેઢી દર પેઢી ચાલતી લોક આસ્થા અને સંસ્કૃતિનું પ્રતીક છે। વર્ષોથી આ મંદિર આસપાસના ગામોના ખેડૂતો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। આજે દેવદર્શનમાં પ્રાચીન સમયથી જાગૃત ઇસ્માની માતાજીના દર્શન કરીશું અને જાણીશું મંદિરનો રોચક ઇતિહાસ। ડીસાના નાની ભાખર ગામે આવેલા ઇસ્માની માતાના મંદિરનો ઇતિહાસ જોઈએ તો સંવત 1496માં વાઘેલા વંશના ચાપા રાજાના પુત્ર ભોજરાજજી, ભાઈ વજેસિંહ અને ભોજરાજજીના પુત્ર કેવળસિંહ આ ડુંગરા વિસ્તારમાં રાત્રે રોકાયા। ત્યારે કેવલસિંહને માતાજી સ્વપ્નમાં આવ્યા અને દર્શન આપીને કહ્યું હતું કે આ જગ્યાએ ગઢ બનાવો। ત્યારે કેવળસિંહે કહ્યું કે મારી પાસે હાલ ધન નથી, તો અહીંયા ગઢ કેવી રીતે બનાવું? ત્યારે માતાજીએ કહ્યું કે સવારે વહેલા ઉઠીને પર્વતના ઉપરના ભાગે જજો, ત્યાં તને ધન મળશે। કેવળસિંહ વહેલી સવારે ઉઠીને પર્વતની ઉપર ગયા તો ત્યાંથી ધન મળ્યું। ત્યારબાદ તેમણે માતાજીની સ્થાપના કરી તેમજ મોઢરું ગઢ શહેર વસાવ્યું। આ પર્વતોની વચ્ચે સરસ મજાનું એકદમ સુંદર દ્રશ્ય દેખાય એવું તમે પણ અહીંયા આવો તો તમારું મન પણ હર્યું થઈ જાય એવું મંદિર છે। અને અહીંયા જે યાત્રાળુઓ આવે છે તેમની માતા પૂરા દિલથી મનોકામના પૂર્ણ કરે છે અને અહીંયા દર પૂનમના દિવસે મેળો પણ ભરાય છે અને તમે જોઈ શકતા હશો કે ઘણી બધી સંખ્યામાં અહીંયા માતાજીના દર્શન કરવા પણ આવે છે અને જે આવે છે બધાની માતાજી મનોકામના પૂર્ણ કરે છે। ઈસ્માની માની જય। વાઘેલા જાગીરદાર 12 ગામના લોકોની કુળદેવી તરીકે માતાજી પૂજાય છે। પહેલા આ પવિત્ર સ્થાન પર નાનું મંદિર બનાવાયું હતું અને ત્યારબાદ પર્વતીય વિસ્તારમાં એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ઇસ્માની માતાજીના મંદિરે વાઘેલા વંશજો વર્ષોથી પૂજા અર્ચના કરે છે। માતાજીને પ્રાર્થના કરીને જ ધંધા રોજગારની શરૂઆત કરે છે। માતાજીના મંદિરે વાઘેલા પરિવારો અને બીજા અનેક લોકો પગપાળા તેમજ વાહનોમાં દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે। यहाँ पे माता जी ने बहुत लीला परंपरा, लोगों की बहुत सारी आस्थाएं। ये माता जी हमारी ऐसी है जैसे लोगों को घर में कोई श्रेष्ठ होते हैं ना, छोटी काम से लेकर के कोई भी बड़ी काम सब माता जी की आज्ञा से ही करते हैं। और लोगों की बहुत अपरंपार आस्था है और माता जी भी ऐसी दयालु सबके ऊपर कृपा बना के रखती है। और माई की माया तो माई ही जाने। और अपने यहाँ पे सेवा करते हैं और सब जो है माता जी की आज्ञा से चल रहा है।
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાની ભાખર વિસ્તારમાં પર્વતોની વચ્ચે સ્થિત એક એવું મંદિર જે માત્ર ઈંટ પથ્થરથી બનેલું નથી, પરંતુ જેની દિવાલોમાં સદીઓ જૂની આસ્થા, પરંપરા અને ઇતિહાસ શ્વાસ લે છે. ઇસ્માની માતાને આ વિસ્તારના લોકો શક્તિ સ્વરૂપા અને રક્ષણ કરનારી માતા તરીકે પૂજે છે. ખેતી પ્રધાન સમાજમાં માતાજીની ખાસ માન્યતા છે. પાકની શરૂઆત પહેલા નવી ઉપજ આવે ત્યારે તેમજ પશુઓની સલામતી માટે આજે પણ અનેક પરિવારો માતાજીને માનતા રાખે છે. ઘણા પરિવારો ઇસ્માની માતાને કુળદેવી તરીકે પૂજે છે. આજે અમે ભાખરનાની ઇસ્માની માતાજીના મંદિરે અમે આવેલા છો. માતાજીનું બહુ પૌરાણિક મંદિર છે, બહુ સારું વાતાવરણ છે. અહીંયા પર્વતોની વચ્ચે મંદિર આવેલું છે. લોકોમાં બહુ શ્રદ્ધા રહેલી છે. ભક્તો દર પૂનમે આડા દિવસે પણ બહુ આવે છે. માતાજીની બહુ ભક્તો ઉપર કૃપા છે અને અમે મહિનામાં 1-2 વાર 3 વાર માતાજીની ઈચ્છા થાય એ પ્રમાણે માતાજીના દર્શન કરવા આવીએ છીએ અને માતાજી સૌની મનોકામના પૂરી કરે છે એવો અમને વિશ્વાસ છે. સ્થાનિક માન્યતા અનુસાર દુષ્કાળ, રોગચાળો કે કોઈ આપત્તિ સમયે માતાજીની કૃપાથી વિસ્તાર સુરક્ષિત રહ્યો છે. આ કારણે મંદિરના લોકો જાગૃત દેવી સ્થાન તરીકે ઓળખે છે. નોરતા, વિશેષ તિથિઓ તથા માનતા પૂર્ણ થાય ત્યારે ભક્તો ચૂંદડી, દીવો, ધૂપ અને ભંડારા દ્વારા માતાજીની આરાધના કરે છે. દશેરાના દિવસે નાની ભાખર ગામના વાઘેલા પરિવાર તેમજ અન્ય પરિવારો પણ માતાજીને વિશેષ થાળ ધરાવે છે. ઇસ્માની માતા મંદિર માત્ર ધાર્મિક આસ્થા સુધી સીમિત નથી, પરંતુ ભાખર વિસ્તારની ઓળખ અને ઐતિહાસિક સંદર્ભ તરીકે પણ મહત્વ ધરાવે છે. ભાખર ગામે આવેલ ઇસ્માની માતાના મંદિરે અવારનવાર દર્શન કરવા પરિવાર સાથે આવીએ છીએ અને અમને માતાજીમાં ખૂબ શ્રદ્ધા છે અને માતાજીનો અહીંયા મોઢરુગઢ નામે માતાજીનું સ્થાનક છે અને અમે અવારનવાર આવીએ છીએ અને અમારી માનતા અમે જે માનીએ તે અમારે પૂર્ણ થાય છે અને અમને માતાજીમાં ખૂબ શ્રદ્ધા છે. ઇસ્માની માતાજીના મંદિરે લોકોને અપાર શ્રદ્ધા છે. અનેક લોકો દૂર દૂરથી ઇસ્માની માતાજીના દર્શન માટે આવે છે. 1200 વર્ષ પુરાણા ઇસ્માની માતાજીના મંદિરે પૂનમના દિવસે ભક્તોની ભારે ભીડ જામે છે. ભાખર વિસ્તાર માટે આ મંદિર શ્રદ્ધા સાથે સામૂહિક એકતાનું પણ પ્રતીક છે. આધુનિક સમયમાં વિકાસ અને બદલાવ વચ્ચે પણ ઇસ્માની માતાનું આ મંદિર લોકોની આસ્થા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતું કેન્દ્ર બની રહ્યું છે.